જંત્રણ વિદ્યા મંદિર ખાતે એસએસસી એચએસસી બોર્ડના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો। જંત્રણ વિદ્યા મંદિર જંત્રણ ખાતે એચએસસી એસએસસી બોર્ડની પરીક્ષાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન નવીનભાઈ પટેલ કલિયારી તેમજ આશિફભાઈ નાકવાલા, શહેનાજ સોલ્ટ અને અશરફભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે ગામ સમાજ અગ્રણીઓ ઉસ્માનભાઈ સરપંચ, મોહસિનભાઈ, નિવૃત્ત આરએફઓ પંકજભાઈ, શોએબભાઈ સારોદવાલા, નિવૃત્ત શિક્ષક હસન અલી, અશોક શાહ, અરવિંદભાઈ પટેલ, હસન અલી ભડકોદરા, ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। વર્ષ 2024-25માં એસએસસી અને એચએસસીમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થનાર 61થી વધુ વિદ્યાર્થીઓને સંસ્થા તેમજ ગામના અગ્રણીઓ તરફથી 65,000 રૂપિયાનો પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા તથા શહીદભાઈ ખીલજી યુકે તરફથી શિક્ષકોને સારા પરિણામ માટે ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ 21 વિદ્યાર્થીઓને વિશેષ ઇનામ આપી સન્માનિત કર્યા। સ્વર્ગવાસ ચિમનભાઈ ઈશ્વરભાઈ પટેલ કલિયારીના સ્મરણાર્થે નોટબુક વિમોચન તથા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। શાળાના તમામ બાળકો તથા આમંત્રિત મહેમાનો વાલીઓનો નોટબુક આપવામાં આવી। ધોરણ 10 અને 12ના 150 જેટલા વાલીઓ હાજર રહ્યા હતા। શાળાને ઇન્ચાર્જ આચાર્ય અશફાક શેખ શાળાની સિદ્ધિઓ તથા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ સીધો વાર્તાલાપ વાલીઓ સાથે કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની શિક્ષિકા પદ્માબેને કર્યું હતું।